મિત્રો અવધેશ કુમાર ભારતી AK ભારતી જે આપણા એર માર્શલ છે એમના ઉપર મિત્રો ઘણા બધા વિડીયો આવી રહ્યા છે. કારણ કે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું તમે કાયરાના હિલ્સ ઉપર તમે હુમલો કર્યો, તો એણે એકદમ મુસ્કુરાવીને જવાબ આપ્યો કે અમને નથી ખબર એ ક્યાં છે. તો આવી રીતની ઘણી બધી જે વિડીયો આવી રહી છે, જે ઘણી વાયરલ થઈ રહી છે કે આખરે કાયરાના હિલ ઉપર એવું તે થયું શું છે. અને આ મિત્રો મેં તમને જણાવ્યું પણ હતું, કાલ બપોરના વિડીયોમાં લગભગ મેં તમને જણાવ્યું હતું. કારણ કે આની બીજી પોસિબિલિટીની વાત થઈ રહી હતી કે એવું હતું કે શું પાકિસ્તાન જે છે એ ભારત ઉપર ક્યાંક ન્યુક્લિયર અટેક કરવાનો હતો, એટલા માટે શું સીઝફાયર કરી નાખવામાં આવ્યું. તો આ વાત તો એકદમ મિત્રો ખોટી છે. આવું કાંઈ પણ નહોતું કે પાકિસ્તાન ન્યુક્લિયર અટેક કરવાનું હતું. જે મેં બીજી પોસિબિલિટી જણાવી હતી એ એકદમ સાચી પડી છે કે પાકિસ્તાન જે છે એ ખૂબ જ વધારે ગભરાઈ ગયો છે ભારતથી, અને આ એકદમ સાચું પડ્યું છે. એટલા માટે જ આ થોડીક હમણાં શાંતિ છે. તો મિત્રો વાત કરીએ આના ઉપર, કારણ કે આ જે હવે છે અહીંયા ઇજિપ્તના પ્લેન, અમેરિકાના પ્લેન એમ કહેવામાં આવી રહ્યું છે, એવી ખબરો સામે આવી રહી છે કે જોવામાં આવ્યા છે. મારું શું માનવું છે એ પણ હું તમને જણાવીશ. પણ મિત્રો એનાથી પહેલાં આ વિડીયોને લાઇક અને શેર કરી નાખો, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો હવે શું છે, કાયરાના હિલ્સ, બરોબર છે, આ જદિલ કાયરાના તો અહીંયા શું અટેક થયો છે. કારણ કે આને લઈને મિત્રો જે છે એ હમણાં ખૂબ જ વધારે ખબરો વાયરલ થઈ રહી છે. ઘણા બધા મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા એવા વિડીયોઝ આવી રહ્યા છે. તો મિત્રો અહીંયા કાંઈક તો પ્રોબ્લેમ તો જરૂર થઈ છે. અને જ્યારે આપણા એર માર્શલથી પૂછવામાં આવ્યું તો એમણે એકદમ કહ્યું, મુસ્કુરાતા કહ્યું કે ભાઈ જો મને નથી ખબર. પણ મિત્રો આની ખૂબ જ વધારે પોસિબિલિટી છે કે આ લોકોની ન્યુક્લિયર સાઇટને હિટ કરવામાં આવ્યું છે, ત્યાં હુમલો થયો છે, જેના લીધે અચાનકથી આ સીઝ ફાયર થયો છે. અને આના લીધે જ પાકિસ્તાન મિત્રો એકદમ પેનિક મોડમાં આવી ગયો હતો. જુઓ મિત્રો, તમે છે ને બધી કડીઓને જોડશો ને તો તમને ખબર પડી જશે કે હા ભાઈ, ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે મિત્રો નેશનલ કમાન્ડ, આ લોકોની જે ન્યુક્લિયર કમ્યુનિટી છે ને એની મિટિંગ થઈ હતી. આમાં શહેબાઝ શરીફ પણ ગયા હતા. એના પછી ખ્વાજા આસિમે ડિનાય કર્યું, અમેરિકાએ કહ્યું, અને ડોનાલ્ડ ટ્રમ્પની આ સ્ટેટમેન્ટ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું હતું કે અહીંયા મિલિયન લોકો મરી શકતા હતા. પાકિસ્તાન એકદમ ગભરાઈ ગયો હતો. કારણ કે બ્રહ્મોસ મિસાઇલ મારવામાં આવી છે. આ લોકોનો જે સરગોદા એરબેઝ છે ને એને પૂરી રીતે બરબાદ કરવામાં આવ્યું. આ લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, અને અહીંયા મિત્રો અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર પાઇલ્સ છે, બરોબર છે. તો હવે આ જણાવી રહ્યા છીએ કે આ મુસબ એરબેઝ જે સરગોદામાં છે. હવે જુઓ અહીંયા આ તો એકદમ કન્ફર્મ થઈ ગયો કે ભારતની જે મિસાઇલ હતી, જે ભારતની મિસાઇલ આવી એણે એકદમ ટાર્ગેટને હિટ કર્યું છે. આના ઉપર તો હવે મલ્ટિપલ સેટેલાઇટ ઇમેજો પણ બહાર આવી ચૂકી છે મિત્રો. હવે જો મિત્રો ઘણું બધું એમ કહેવામાં આવી રહ્યું હતું કે ભારત કાંઈ કરી શું કામ નથી રહ્યો, કારણ કે અને પાકિસ્તાન બાજુથી ઘણી બધી ફેક ન્યૂઝો ચલાવવામાં આવી. પણ ભારત જ્યારે આવ્યું, ભારતે જ્યારે પ્રેસ બ્રીફિંગ કરી તો મિત્રો પાકિસ્તાનની એકદમ એસીની તેસી કરી નાખી. ગઈકાલે રાત્રે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની એસીની તેસી કરી નાખી છે. પ્રેસ બ્રીફિંગમાં આખી દુનિયાને સબૂત દેખાડી દેવામાં આવ્યા. કાલે નરેન્દ્ર મોદીએ એકદમ ઉઘાડો કરી નાખ્યો પાકિસ્તાનને લાઈવ આવીને. તો આપણું જે છે એકવાર મિત્રો પાકિસ્તાનના 1000 વાર ઉપર ભારી પડી ચૂક્યો છે. તો હવે આ તો અહીંયા આખી દુનિયાએ મારી લીધું છે કે ભારતના જે મિસાઇલ ટાર્ગેટ હતા એ હિટ થયા છે, એકદમ તગડી રીતે હિટ થયા છે. અને આ જે 2 લોકેશન હતી એ મિત્રો 2 જે જગ્યાઓ હતી આ એકદમ 7 કિલોમીટરની દૂરી ઉપર હતી. આના સિવાય મિત્રો સોશિયલ મીડિયાના જે વિડીયો છે એ પણ દેખાડી રહ્યા છે. ચાલો આપણે અહીંયા માની લઈએ કે સોશિયલ મીડિયાના વિડીયો ઉપર આપણે એટલો વધારે ભરોસો ન કરીએ, પણ સેટેલાઇટ ઇમેજ, હવે તમે સમજો મિત્રો કે આપણે પાકિસ્તાનમાં નથી. પાકિસ્તાન એકદમ સાવ નાનકડો દેશ છે, કોઈ વધારે મોટો દેશ નથી પાકિસ્તાન. એવું નથી કે એની ન્યુક્લિયર ફેસિલિટી એણે ઘણી બધી જગ્યાઓ ઉપર રાખી દીધી છે. આ એક નાનકડો દેશ જ છે આમ તો. અને અહીંયા જ્યાં મારવામાં આવ્યું છે તો એકદમ ચોખ્ખી વાત છે કે ભારતને હમણાં, કારણ કે સેટેલાઇટ ઇમેજના લીધે બધાને બધી ખબર હોય છે ક્યાં આ લોકોની ન્યુક્લિયર ફેસિલિટી છે. બધાને બધી વસ્તુઓની જાણ હોય છે. આ જાણકારી પબ્લિક સુધી નથી પહોંચતી ભલે, પણ અંદર ખાને તો બધાને ખબર હોય છે. તો અહીંયા શું થયું છે કે ઘણા બધા લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર નાખ્યા છે કે જુઓ ભાઈ, સ્મોક છે પાકિસ્તાનથી.
એ લોકોએ વિડીયો બનાવ્યા છે કે જુઓ ભાઈ ધુવાડો તો નીકળી રહ્યો છે, સ્મોક છે અહીંયા, પણ આના લીધે હાઈ રેઝોલ્યુશન સેટેલાઇટ નથી, એટલા માટે આપણે આ વસ્તુને કન્ફર્મ ન કરી શકીએ. હમણાં આપણે ચોખ્ખી રીતે કન્ફર્મ ન કરી શકીએ કે કાયરાના હિલ્સને મારવામાં આવ્યું છે કે નથી મારવામાં આવ્યું. કાયરાના હિલ્સ અને મુશર્રફ એરબેઝ મિત્રો ખાલી અને ખાલી 7 કિલોમીટરની દૂરી ઉપર છે. મુશર્રફ એરબેઝને તો ખૂબ જ વધારે નુકસાન પહોંચ્યું છે અને જણાવવામાં આવે છે કે આ જ જગ્યાઓની આસપાસ ક્યાંક અંડરગ્રાઉન્ડ આ લોકોના ન્યુક્લિયર પાઇલ્સ છે. એના પછી મિત્રો 2013ની એક રિપોર્ટ આવી હતી, બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ. એમણે કહ્યું હતું કે આ એક સબ ક્રિટિકલ ન્યુક્લિયર સાઇટ છે. તો અહીંયા મિત્રો જ્યાં ભારતે માર્યું છે ત્યાં મલ્ટિપલ TEL મતલબ કે ગરાજીસ છે. ગરાજીસ શું હોય છે? જે ગાડી બાડી રાખવામાં આવે છે ને, તો અહીંયા ગરાજમાં મિત્રો જે હોય છે ને ટ્રક હોય છે, જે આમ મિસાઇલો લાગેલી હોય છે, એ અહીંયા પડેલા હતા. અને આ જે હોય છે એને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ફેસિલિટીમાં રાખવામાં આવે છે અને જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતે આના ઉપર હિટ કર્યું છે. તો એકદમ પોસિબિલિટી છે મિત્રો કે અહીંયા હિટ કરવામાં આવ્યું છે, અહીંયા મારવામાં આવ્યું છે. આ ઇલાકામાં મિત્રો અંડરગ્રાઉન્ડ બંકર સ્ટોરેજ પણ જોવા મળ્યા છે. તો આ બધો સિનારીઓ હમણાં બની રહ્યો છે. અને પછી આ જ લોકેશન ઉપર ધુમાડો પણ જોવા મળ્યો કે ઘણા બધા વિડીયો આવ્યા કે જો ભાઈ સ્મોક તો છે. તો બધી વસ્તુઓ જે છે જ્યાં હુમલો થયો એની આજુબાજુમાં જ છે. અને જ્યારે મિત્રો બમ ફૂટે છે તો બમનો ઇમ્પેક્ટ ખૂબ જ ભયંકર થાય છે મિત્રો. અગલ બગલમાં ધરતી એકદમ ફાટી જાય છે, ભૂકંપ આવી જાય છે. ઘણા લોકો અહીંયા એમ પણ કહી રહ્યા છે, કમેન્ટ બોક્સમાં પણ મને કમેન્ટો આવી હતી કે ભાઈ એ જણાવો કે જે ભૂકંપ આવ્યો એ શું ન્યુક્લિયરના લીધે આવ્યો? ના મિત્રો, આવી કોઈ વાત નથી. કારણ કે બે વાતો છે. કાલે પણ એક 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કારણ કે જો આ એક હિમાલયન રેન્જ છે, બરોબર છે, તો ભૂકંપ અહીંયા ખૂબ જ એકદમ આમ વસ્તુ છે. અહીંયાની જે ટેક્ટોનિક પ્લેટ છે એ ખૂબ જ વધારે અનસ્ટેબલ છે, માટે અહીંયા ભૂકંપ જે છે એ એકદમ સાધારણ વાત છે. ભૂકંપ અહીંયા આવતા જ રહે છે. અને 4ની તીવ્રતા 6ની તીવ્રતાનું ભૂકંપ કોઈ એવી વસ્તુ નથી કે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપ આવી જાય છે, આવું નથી. તો જે ભૂકંપ છે મિત્રો, જે ભૂકંપ આવ્યો છે એ તો એકદમ નેચરલ જ છે. તો મિત્રો અમેરિકાના જે છે પ્લેન જોવામાં મળ્યા, અમુક સિક્રેટ પ્લેન અમેરિકાના આવ્યા એમ જણાવવામાં આવ્યું. 350 ANS મિત્રો આ આવ્યો. આને જોયું કે એક તો અહીંયા ન્યુક્લિયર પાઇલ્સ કેટલા છે અને અહીંયા કેટલો વધારે રેડિયેશન થઈ ચૂક્યો છે. તો વાત એકદમ કન્ફર્મ થઈ જાય છે. પણ હા, અહીંયા એક વાત છે, આની એટલી કોઈ ચર્ચા નથી ચાલી રહી. શું કામ ચર્ચા નથી થઈ રહી? કારણ કે આ વાત લીક નથી કરી શકતા, કારણ કે જો લીક થશે તો પેનિક મચી જશે. પણ મિત્રો સિચ્યુએશન મને એમ લાગે છે કે કંટ્રોલમાં છે. સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. કારણ કે જો સિચ્યુએશન કંટ્રોલમાં ન હોય તો હમણાં સુધી પેનિક મચી ચૂક્યો હોય. પણ અહીંયા જે છે, અહીંયા મિત્રો એકદમ બિલકુલ શાંતિથી કામ જે છે થઈ રહ્યો છે. બરોબર છે. તો મિત્રો 10 પોટેન્શિયલ TE ગરાજેસ છે અહીંયા. મતલબ કે 10 ગેરેજો છે અહીંયા જ્યાં હથિયારોને રાખવામાં આવે છે, એવા ટ્રક જેમના ઉપર મિસાઇલો લાગેલી હોય છે. જોયા હશે તમે. તો અહીંયા મિત્રો 10 એવા ગેરાજ છે અને 2 એડિશનલ ગેરાજ છે ડિફેન્સ સાઇટના. અને મિત્રો એના પછી અટેક પછીની જે સેટેલાઇટ ઇમેજ મિત્રો આવી છે, મારા ખ્યાલથી હજી આ અનઅવેલેબલ છે. કારણ કે આને લગભગ બહાર નથી પાડવામાં આવ્યું મિત્રો, સંતાડવામાં આવી રહ્યું છે એવું લાગશે. અને એટલા માટે હું તમને કહી રહ્યો છું મિત્રો, જો તમે કડીઓને જોડશો તો તમને એકદમ ખબર પડશે. ડાઉટ તમારો વધારે ક્લિયર થતો જશે. જો આપણે કડીઓ જોડીએ છીએ તો આપણને ખબર પડે છે, આપણને એકદમ ડાઉટ થાય છે કે હા ભાઈ આ વાત તો સાચી છે, હિટ તો કર્યું છે, હમલો તો કર્યું છે, માર્યું છે પાકિસ્તાનને. બાકી અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ મિરાજ 3 અને મિરાજ 5 ફાઇટર જેટ પણ છે. ભારતે એમ પણ કહ્યું કે અમે આના મિરાજને પણ મારી નાખ્યું છે, એને પાડી નાખવામાં આવ્યું છે. મસરૂફ અને રફીકી મતલબ કે મલ્ટિપલ 9 એરબેઝ છે મિત્રો, આના ઉપર હમલો કરવામાં આવ્યું છે. 9 એરબેઝ ઉપર હમલો કરવામાં આવ્યું છે. સોફિયા કુરેશીએ તો આ જ જણાવ્યું. અને આ વસ્તુ મિત્રો થઈ છે કારણ કે એમણે એકદમ સબૂત સાથે આ વસ્તુ આપી હતી. હવે મિત્રો હાઈ ડેફિનેશન સેટેલાઇટ જે છે એ જણાવે છે કે અહીંયા ભારતે જે હમલો કર્યો છે, જે આક્રમણ કર્યો છે, તો આ લોકોની એરબેઝોને ખૂબ જ વધારે ભયંકર તબાહી ત્યાં મચી છે. તો મિત્રો આ છે, ધેર ઇઝ અ ડાઉટ કે આપણે જે છે આ લોકોની ન્યુક્લિયર ફેસિલિટીને માર્યું છે. અને એટલા માટે મિત્રો જો તમે જોશો તો અહીંયા જે છે આ સાઇટ ઉપર મલ્ટિપલ એરક્રાફ્ટ જે છે એ અહીંયા આવી પણ રહ્યા છે. અમેરિકા અને ઇજિપ્તના એરક્રાફ્ટ અહીંયા આવી રહ્યા છે, ત્યાં જોઈ રહ્યા છે એવી ખબરો ચાલી રહી છે મિત્રો. કારણ કે એરક્રાફ્ટ ત્યાં જોવા મળ્યા છે, પણ આની ન્યૂઝ છે, પણ આના વિષયમાં વધારે ત્યાં કાંઈ જણાવવામાં નથી આવી રહ્યું. તો કામ જે છે એ એકદમ ત્યાં ચૂપચાપ ચાલી રહ્યું છે. તો મિત્રો આ જ એક સૌથી મોટો કારણ છે, આ જ અસલી કારણ છે જેનાથી આટલું જલ્દી સીઝ ફાયર કરી નાખવામાં આવ્યું.
કારણ કે અમેરિકાને ખબર પડી ગઈ હતી કે આવો જો કોઈ રેડિયેશન જો લીક થશે તો મિલિયન લોકો મરી શકે છે. કારણ કે મિત્રો પાકિસ્તાન પાસે ઓપ્શન જ નહોતા અને આવામાં પાકિસ્તાન ન્યુક્લિયર વોર ક્યારે પણ ન કરે ભાઈ. પાકિસ્તાન સાથે આપણે ઓફિશિયલી વોરમાં નહોતા મિત્રો, ઓફિશિયલી વોર ડિક્લેર નહોતો થયો અને પાકિસ્તાનની એ પોલિસી છે કે અમારા ઉપર જ્યારે અમે યુદ્ધમાં આવશું, અમને ખબર પડશે કે ફૂલ ઓન અમારા ન્યુક્લિયર ઉપર હુમલો થયો છે તો જ ન્યુક્લિયરથી હુમલો કરી શકે છે, બાકી પાકિસ્તાન નથી કરી શકતો. પણ આ એક લિમિટેડ એક્સેલેશન હતો, ના તો આપણે આ LOC એની પાર કરી છે મિત્રો. જે કરવામાં આવ્યું છે મિસાઇલથી કરવામાં આવ્યું છે, ભારતમાંથી જ મિસાઇલો છોડવામાં આવી છે, ડ્રોન છોડવામાં આવ્યા છે. આપણે કોઈ LOC ક્રોસ નથી કરી મિત્રો, આપણે બ્રહ્મોસ મારી છે અને અહીંયા એમના સિવિલિયન્સને પણ આપણે કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. પાકિસ્તાને તો આપણા દેશના સિવિલિયન્સને નુકસાન પહોંચાડવાની કોશિશો કરી, ભારતે એને વિફળ કર્યું એ અલગ વાત છે, પણ આપણે તો એ લોકોના કોઈ પણ સિવિલિયન્સને ટાર્ગેટ નથી કર્યું. તો એકદમ સાફ વાત છે કે આપણે ખાલી આતંકવાદીઓને માર્યું છે. એક્સેલેશન હજી ખૂબ જ મોટો નહોતો, વધી શકતો હતો પણ હજી સુધી ખૂબ જ મોટો નહોતો. એટલો વોરમાં તો આપણે હતા જ હતા, વધી રહ્યો હતો પણ એ લેવલ ઉપર નહોતો પહોંચ્યો કે ખૂબ જ મોટો થઈ જાય. આમાં એવું હતું કે ખાલી આપણી એરફોર્સ ઇન્વોલ્વ હતી, તો ખાલી આને લઈને આપણે એમ ન કહી શકીએ કે પાકિસ્તાન આપણા ઉપર ન્યુક્લિયર હુમલો કરી નાખે. બરોબર છે. વાત અહીંયા એ છે કે આપણે પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટી જે છે એને ઉડાવ્યું છે. આના લીધે પાકિસ્તાનમાં એકદમ પેનિક મચી ગયો અને ત્યારે વચ્ચે અમેરિકાએ ઇન્ટરફેર કર્યું છે કે ભાઈ હવે તું કર, નહીં તો બરબાદ થઈ જશે. જલ્દી કંઈક સ્ટેપ લ્યો, નહીં તો અહીંયા પાકિસ્તાનમાં જે છે ન્યુક્લિયર રેડિયેશન ફેલાઈ જશે અને એકદમ કંગાલ બરબાદ થઈ જશો. જો ન્યુક્લિયર રેડિયેશન ફેલી જાય મિત્રો, ખાલી એક જ ન્યુક્લિયર બમ જે છે એ આખી દુનિયાને તબાહ કરવા માટે કાફી છે. તો આ બધી મિત્રો વસ્તુઓ જે છે એ હમણાં કંઈક સામે આવી રહી છે મિત્રો. આના ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.